નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી જનકલ્યાણ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની સૌ આદિવાસી બાંધવોને શુભકામના પાઠવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ઝારખંડના જમોઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી। એ જ તેમની અદમ્ય શક્તિ, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ। માત્ર એટલું જ નહીં, પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી યુવાનોમાં જોવા મળતા વ્યસનોને દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો હતો। માત્ર 25 વર્ષની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ ક્રાંતિકારી પ્રગતિવાદી ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી। તે આદિવાસી સમાજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ચિરાગ તરીકે કાર્ય કરી ગયેલા ભગવાન બિરસા મુંડાના કાર્યોને આજે આપણે સૌ યાદ કરીએ છીએ। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાના કાર્યોને યાદ કરી તેમણે આપેલા વિચારો થકી આદિવાસી સમાજને કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનથી દૂર કરવાની પહેલને સ્વીકારી આદિવાસી સમાજની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહીએ અને રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિના અભિયાનને અપનાવી ભાવિ પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપીએ તેમ કહ્યું હતું। આ વેળાએ ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગ ખાતેથી રાજ્યપાલના હસ્તે શુભારંભ કરાયો હતો તેમજ આદિવાસી વિભાગના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું। કાર્યક્રમના પ્રારંભે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।